મુન્દ્રા બહુજન સમાજ આર્મી દ્વારા આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને એક કાર્યક્રમમાં જે મહિલા બુટલેગર ચોક્કસ જ્ઞાતિની દર્શાવવામાં આવી હતી તેમની ઉપસ્થિત રાખવામાં આવી હતી। તે બાબતે બહુજન આર્મી સમાજે આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી અને તાત્કાલિક અસરથી ન્યાય મળે તેવી માંગ કરી। હવે મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। બહુજન આર્મી દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આજે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં મુન્દ્રા બહુજન આર્મી દ્વારા જે મહિલાઓ દારૂનો વેપાર કરતી હતી તેમને દારૂમાંથી છોડાવીને પગભર થવા માટે મુન્દ્રા પોલીસના પ્રયાસથી લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા સિલાઈ મશીન આપી તેમને પગભર કરવાનો પ્રયાસ કર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય છે। એવી રીતે પણ પુરુષ જે બુટલેગરો છે, પુરુષ દારૂના ધંધામાં જોડાયેલા છે, તેમને પણ પગભર કરવા માટે પોલીસ સંસ્થાના સહયોગથી રોજીરોટી આપે તેવી આજે માંગ કરવામાં આવી હતી। અને ખાસ કરીને જે મહિલા બુટલેગર શબ્દ વાપરવામાં આવે છે પરિણામે મહિલાઓનું અપમાન થાય છે, તો તે બાબતે પણ મહિલા બુટલેગર શબ્દ ન વાપરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કલ્યાણભાઈ ચુઈયા, ભરતભાઈ પાતરિયા, હરેશભાઈ મોથારિયા, ખમુભાઈ રતડ, પ્રવીણભાઈ મહેશ્વરી, દિનેશભાઈ મહેશ્વરી, પચાણભાઈ મહેશ્વરી, ભવનભાઈ માગલિયા, દિનેશભાઈ રતડ, રમજુભાઈ થેબા, અબ્દુલભાઈ જુનેજા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા। અને લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ દ્વારા અહીંયા મહિલાઓને બોલાવી જે મહિલા જે દારૂ વેચે છે એને બોલાવે તેને સિલાઈ મશીનની કીટ આપવામાં આવી। અને જાહેરમાં એ લોકોનો સમજી લો એક અપમાન કરવામાં આવ્યો કે આ મહિલા બુટલેગરો છે, જાતિને ટાર્ગેટ કરવામાં આવ્યું છે। તો એક જાતિની મહિલાઓને બોલાવીને અહીંયા એનું અપમાન આખી સમાજનું અપમાન કરવામાં આવ્યું છે। તો અમારી એ માગણી અમે પીએ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યો છે। ને મારું નામ હરેશ મોથારિયા છે અને હું અનુસૂચિત જાતિ સમાજના એક સમાજ અને મહેશ્વરી સમાજના તાલુકાના મહામંત્રી તરીકે અહીં છું। આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન શું બાબતે આવ્યા છે? આજે મુન્દ્રા તાલુકા મુન્દ્રા પોલીસ સ્ટેશન મથકે બહુજન આર્મીના પ્રમુખ શ્રી કલ્યાણભાઈ ચુઈયા દ્વારા અને બહુજન આર્મી તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે સરકારશ્રી દ્વારા મે બી કદાચ કોઈ એવા આયોજન ચાલતા હોય કે બુટલેગરોને રોજગારી આપવામાં આવે તો એ સારી વાત છે, તો આવા બુટલેગરો કે દારૂના ધંધાઓ પણ બંધ થાય। પણ હાલે જે એક અહીં કાર્યક્રમ યોજાયો મુન્દ્રા પોલીસ સ્ટેશનની અંદર, તેમાં પાર્ટિક્યુલર સ્પેશિયલ અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓને જ અહીંયા બોલાવવામાં આવેલી છે અને એમના વિડીયો, એમના ફોટોગ્રાફ્સ તમામ સામાજિક ગ્રુપોમાં, જાહેર મીડિયા, સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ ઉપર પણ વાયરલ થયેલા છે। ત્યારે અમને પણ અમારા સમાજના લોકોએ કીધું કે શું આ અનુસૂચિત જાતિ સમાજની જ મહિલાઓ અહીંયા બુટલેગર છે? અને જોવા જઈએ તો આ મહિલાઓ ક્યાંય પણ એવી કોઈ મોટી બુટલેગરો નથી, ના તો આજની મહિલાઓ કે પુરુષો પાસે કે આવા ખોટા ધંધાઓથી થોડો દૂર રહે અને સારા કામોમાં જોડાય। અને અમારી જે માંગ છે બહુજન સમાજ, બહુજન પાર્ટી વતી તાલુકાની અને અમારા સામાજિક આગેવાનો વતી કે જો અહીં અનુસૂચિત જાતિ સમાજની મહિલાઓ માટે જ તમે કાર્યક્રમ રાખ્યો છે સ્પેશિયલ, તો હવે દિવસ 15ની અંદર અહીંયા જનરલ કાર્યક્રમ રાખવામાં આવે, અન્યથા સમાજના આગેવાનો અને બહુજન આર્મીએ નક્કી કર્યું છે કે જનતા રેડ પાડવામાં આવશે અને પોલીસ પ્રોટેક્શન સાથે જનતા રેડ પાડવામાં આવશે મુન્દ્રાની અંદર જેટલા પણ પોઈન્ટ હાલે છે એ। અને મારું નામ ભરત કાનજી પાતરિયા છે, મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજનો ઉપપ્રમુખ છું। આજે મુન્દ્રા પોલીસ સ્ટેશન આવ્યા છો તો થોડીક એના બાબતે રજૂઆત શું છે? રજૂઆત એ છે કે 15-20 દિવસ પહેલાં મહિલા બુટલેગરોનું નામ આપી અને જે 5-6 મહિલાઓને જે સિલાઈના મશીન આપીને રોજગાર આપવાના જે પ્રયાસ થયા હતા એ સારા પ્રયાસ છે, અમે એમાં કોઈ પણ ના નથી પાડતા, પણ એક જ સમાજની અનુસૂચિત જાતિની મહિલાઓને આવી રીતે બુટલેગર બતાવી અને એક ખોટો મેસેજ બીજી સમાજોમાં જાય કે અનુસૂચિત જાતિના માણસો બુટલેગર છે, એવા જે પ્રયાસ થયા છે એને હું વખોડું છું અહીંયાથી એક સમાજના આગેવાન તરીકે।